બોડેલી નગરપાલિકામાં વેરા વધારાના પ્રસ્તાવ સામે નગરજનોનો ઉગ્ર વિરોધ. જાહેર ચર્ચામાં ઉઠ્યા અનેક સવાલો. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. બોડેલી નગરપાલિકા દ્વારા હાલ પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટર અને સફાઈ વેરા જેવા વેરામાં વધારાના પ્રસ્તાવને લઈને નગરજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. વેરા વધારા અંગે નગરપાલિકા દ્વારા આજે બોડેલીની વૈષ્ણવ સમાજની વાડી ખાતે વેરા વધારા સામે વિરોધ નોંધાવનાર નગરજનોને બોલાવીને વેરા વધારા બાબતે તેઓની રજૂઆતો સાંભળી આ બાબતે જાહેર ચર્ચા કરવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ પન્નાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ જિગ્નેશભાઈ ચોકસી સહિત ચૂંટાયેલા સદસ્યો અને ચીફ ઓફિસર ભાવિકભાઈ બરજોડે ઉપસ્થિત રહી નાગરિકોના વાંધાઓ અને અરજીઓને સાંભળી હતી. ચર્ચા દરમિયાન નગરજનોએ નગરમાં હજુ સુધી રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી તથા સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. અનેક વિસ્તારોમાં લોકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં વેરામાં વધારો કરવો એ યોગ્ય નથી અને પહેલા સુવિધાઓમાં સુધારો કરવો જોઈએ અને બાદ જ વેરા વધારવાની રજૂઆતો કરવી જોઈએ એમ ધારદાર રજૂઆતો કરી હતી. નગરજનોએ વધુમાં હાલના પ્રસ્તાવ મુજબ કેટલાક કિસ્સાઓમાં હાલના ગ્રામ પંચાયતના વેરાની સરખામણીએ પાણી વેરામાં 3 ગણા વધારા સાથે અન્ય વેરાઓમાં ડબલથી પણ વધુ વેરો વધારવાની જોગવાઈ કરવામાં આવી છે, જે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આર્થિક રીતે પોષાય તેમ નથી. ઘણા લોકો મજૂરી કામ કરીને પોતાનું જીવન ગુજારે છે, તો મોટા ભાગના લોકો મધ્યમ વર્ગના છે, જે ક્યારેય આ વધારે પડતા વેરા ભરી શકે તેમ નથી. તે વાતને ધ્યાને લઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વેરા વધારાના નિર્ણયને પુનઃ વિચારણા હેઠળ લઈ જઈ તેને પાછો ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે. બોડેલી નગરપાલિકામાં સમાવિષ્ટ થતા ઝાંખરપુરા, ચાચક, મંજીપુરા, રાજખેરવા સહિતના પૂર્વ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો આ જાહેર ચર્ચામાં જોડાયા હતા. આ વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો ખેત મજૂરી કરી, દૈનિક મજૂરી કરી અથવા તો દુકાનોમાં નોકરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. આવા આર્થિક રીતે નબળા પરિવારો માટે પણ પાણી વેરો, ગટર વેરો, લાઇટ વેરો, સફાઈ વેરો જેવા વધારાના બોજ સહન કરવો એ તેમના માટે મુશ્કેલ બનશે તેવી પણ રજૂઆતો કરવામાં આવી રહી છે. ચર્ચા દરમિયાન નાગરિકોએ નગરપાલિકાના વેરા વધારના નિર્ણયને અમલમાં મૂકતા પહેલા તમામ વિસ્તારોમાં સમાન રીતે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, વેરાના દરો અંગે પુનઃ વિચારણા કરવા અને લોકોના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા માટે માંગ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા આ તમામ રજૂઆતો અને વાંધાઓને અંગે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા વેરો વધારવાની અપાયેલી નોટિસ બાદ નગરજનોએ આવેલા વેરા વધારા સામેના વાંધાની ચર્ચાઓ બાદ નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિક બરજોડે ગત જૂન મહિનામાં મળેલી નવી નગરપાલિકાની સભામાં નવા વેરા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તે બાદ અંગેની જાહેર નોટિસ આપી તે બાબતે વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં 20 જેટલી વાંધા અરજીઓ આવી હતી, જેમાં સૌથી વધુ પાણી વેરો અને ગટર વેરો બાબતે રજૂઆતો થઈ હતી. નગરજનોની કેટલીક માંગણીઓ વ્યાજબી પણ દેખાય છે, જે બાબતે હવે પછી નગરપાલિકાની સભામાં આ વાતો મૂકી યોગ્ય નિર્ણય લેવાશે એમ કહી તેઓએ નગરપાલિકામાં સમાવિષ્ટ ચાચક, ઝાંખરપુરા અને ચારોલા જેવા ગ્રામ્ય વિસ્તારો માટે ખાસ કિસ્સાઓમાં સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ પણ મળતી હોય છે, તો તેમના માટે પણ અલાયદું આયોજન કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. નમસ્કાર. અને પાણી કઈ રીતની સિચ્યુએશનમાં આવે છે એ તમે જોઈ લો, પછી તમે કહો કે ભાઈ આ વેરો વધારવો યોગ્ય છે તો આપણે વેરો વધારવાનો. નાનો છોકરો પેશાબ કરતો હોય ને એ પ્રમાણેનું પાણી આવે છે. આ વાત વ્યવહારિક નથી. હવે સાહેબ કોઈનું 3000 ફૂટનું ઘર છે, એને 700 રૂપિયા. ઝૂંપડું છે જે વેરો ભરે છે 100 રૂપિયા ઘર વેરો, એને 700 રૂપિયા. તો એ કેટલું વ્યાજબી છે? એટલે બોડેલીમાં જે છે કે ઘર વેરાના 20% એ યોગ્ય છે, બધાને ન્યાય મળશે. તો એટલું મારું સાહેબ વિનંતી માન્ય રાખજો. નગરપાલિકાની જો લાઈન હોય ને તો નગરપાલિકા ફ્રી કોસ્ટમાં કરે છે, મને ખબર નથી. તો એવી કોઈ સુવિધા તમે આપી નથી અને વેરો તમે લેવાનું ચાલુ કરી દીધું છે, તો આ યોગ્ય છે? યોગ્ય હોય તો શરૂ રાખી શકો છો. તમારે જ મંથન કરવાનું છે પ્રમુખ સાહેબ, જે પણ તમારા સાથી મિત્રો છે. લોકોની ઉપર જે તમે આ બોજ વધારો છો એની સામે તમે સુવિધા આપી અને વધારો
તો વધારે સારું રહે. જે સરકારી અનાજ લઈને જીવે છે, તમે એકવાર મુલાકાત લેજો, એમના ઘર જોશો, એમની પરિસ્થિતિ જોશો, પછી તમે જે ગ્રામ્ય વિસ્તાર છે દરેક ગામમાં, એ ગામને જેટલા નગરપાલિકામાં સમાવેશ થયા છે એના ગામોમાં મુલાકાત લઈ તેમની આર્થિક સ્થિતિ તમે જાણો. આજે જે વાદા વિરોધ માટેની મીટિંગ ગત સામાન્ય સભા આપણી જૂન મહિનામાં રાખી હતી. ગઈ સામાન્ય સભામાં આપણે બોડેલી નગરપાલિકા નવીન બનીએ વેરાઓ માટે આપણે ઠરાવ કરવામાં આવ્યો હતો અને ઠરાવ કર્યા બાદ આપણે વાદા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. વાદા સૂચનો મંગાવવા માટે આપણે અંદાજિત 1 મહિના જેટલી મુદત આપી હતી અને લગભગ 20 જેટલી અરજીઓ અને એની પેટા અરજીઓ આવી હતી અને આ જો સુનાવણી રાખી હતી. સૌ નાગરિકોને આપણે શાંતિથી સાંભળ્યા છે. અલગ અલગ વોર્ડમાંથી જે સૂચનો આવ્યા છે એને આપણે આવનારી સામાન્ય સભામાં મૂકીશું અને સામાન્ય સભામાં આપણે અંતિમ નિર્ણય લઈશું. વેરા માટે સૌથી વધારે સૂચનો આપણા પાણી વેરા માટે હતા અને એના બાદ ગટર વેરા માટે હતા અને લોકોએ એમની ઘણી બધી વ્યાજબી માંગણી પણ કરી છે, એટલે એને લઈને આપણે સામાન્ય સભામાં પ્રશ્ન મૂકીશું. આને ગ્રામ્ય વિસ્તાર માટે આપ શું કરશો? હાલ તો બોડેલી નગરપાલિકા નવી બની ગઈ છે, એટલે અમે અમારા માટે જે આઉટગ્રોથના વિસ્તારો છે, ચાચક છે, ધાકરપુરા છે અને ચારોલા જેવા વિસ્તારો છે, સરકારશ્રીમાંથી ખાસ કિસ્સામાં એમને આઉટગ્રોથ ગ્રાન્ટ પણ મળે છે, એટલે એમના માટે અમે અલાયદું આયોજન પણ કરીશું.